બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે ભુંડિયાવાળા મેલડી માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે સવારે 9 કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા લાઠીદળ ગામના જાહેર માર્ગો પર થઈ મેલડી માતાજીના સ્થાને ગયેલ, જ્યાં સંત સંમેલન યોજાયું હતું। આ મહોત્સવ તારીખ 9 થી 12 ફેબ્રુઆરી સુધી ચાલવાનો હોય તેમજ દરરોજ રાત્રે ડાક ડમરના પ્રોગ્રામ રાખેલ હોય। લોકોને બહોળી સંખ્યામાં પ્રસાદનો લાભ લેવા જણાવવામાં આવે છે। Preview. કેમેરામેન અનીસ વારૈયા સાથે રિપોર્ટર કૌશિક રાઠોડ, ડેલી ન્યૂઝ, બોટાદ। બોટાદના ખોડિયારનગર 2 રેલવે ટ્રેક પાસે એક ગાયને 3 શખ્સો દ્વારા માર મારવામાં આવેલ તેમજ ગાયના પગને ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચાડી ભાંગી નાખેલ હોય તેમજ કમરના ભાગેથી ઘાયલ કરેલ હોય, જેના કારણે ગાય બચી શકવાની હાલતમાં ન હોય, જેના કારણે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માલધારી સમાજ તેમજ ગૌરક્ષકો દ્વારા માંગ ઉઠાવી છે। આખું નામ અમૃતબેન ભૂપતભાઈ। શું થયું તું અહીંયા? આ કાલે હું હટીને મારતા હતા 2 જણા। કોણ શું કીધું તમે? અમે કીધું છોડી દે, કાને તું મારી ન કહો, અબોલ જીવ કહેવાય કે હું માજન માં કેવું કે તમારે ના હોય તો કે કા રખડો ગાન એને મરાય નહીં તારે કહું। હા, તોય મારી ઈ હથવારા એવું કીધું। કોણ હતા સતવારા? નામ ખબર તમને? નામ નથી ખબર મને। એવું કીધું। મેં કીધું આ મારી નહીં, આ રખડો કા હે, તમને કે તમારી વચ્ચે બાંધો ને? અમારી નથી ભાઈ, અમારી વચ્ચે અમે બાંધી દેવી નહીં કહું। આ મારતા તમે નજરે જોયેલું? હા, નજરે અમે 2 માણસ પોતે હતા, બાઈસા ખોતી ની હારે। બરોબર। બાવળીએ બાંધેલી જે દોડું દેખાય છે? હા, આ બાવળે બાંધીને મારી હતી ગાન? બાંધીને મારી એને ગાને આને તો એમ 2 માણસ છોડાવા જ્યા હતા। તમે નજરે જોઈને હા, ઓળખી નજરે 2 માણસ જ્યા તમે માર ઘરવાળાએ ગાળું હોતી હતી 2। ઓકે ઓકે, આવાસ। કેમેરામેન અનીસ વારૈયા સાથે રિપોર્ટર કૌશિક રાઠોડ, ડેલી ન્યૂઝ, બોટાદ।